આગળના લેક્ચરની અંદર જે આપણે સૂત્ર ઉપરથી દાખલા ગણ્યા એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ v ક્રોસ b ડોટ l. આજે ગતિકીય EMF ના જ કેટલાક ક્વેશ્ચન ગણવાના છીએ, પણ જેની અંદર આપણે વાત કરવાના છે યુ આકારની ફ્રેમમાં ગતિકીય EMF. તો એક અહીંયા ક્વેશ્ચન આપેલો છે કે આ યુ આકારની ફ્રેમ છે જેનો અવરોધ કેપિટલ R છે, જે લંબ સળિયો રાખેલો છે તેનો અવરોધ સ્મોલ r છે, બે સમાંતર ભુજાઓ વચ્ચેનું અંતર સ્મોલ l, ચુંબકીય ક્ષેત્ર B અંદર તરફ આપેલું છે. તો એની અંદર ગતિકીય EMF અને સળિયામાં પ્રવાહ શોધો. તો સૌથી પહેલા ગતિકીય EMF. ગતિકીય EMF માટે આપણી પાસે સૂત્ર છે એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ, જો ત્રણે ત્રણ એકબીજાને લંબ હોય તો ડાયરેક્ટ આપણે સૂત્ર લગાડી શકીએ BLV. તો આપણે સીધું જ સૂત્ર મૂકશું એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ BLV. ત્યારબાદ છે સળિયામાં પ્રવાહ. પ્રવાહનું સૂત્ર આવશે એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ IR. તો I ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન બાય સમતુલ્ય અવરોધ એટલે R ઇક્વિવેલન્ટ, અથવા અહીંયા આપણે લખવું પડશે એપ્સિલોન એટલે BLV ડિવાઇડ બાય કુલ અવરોધ એટલે આ કેપિટલ R અને સ્મોલ r, આ લૂપનો કુલ અવરોધ, તો એ આવશે R પ્લસ R. તો આપણને પેલું પરિણામ મળશે ગતિકીય EMF અને સળિયામાં પ્રવાહ. ત્યારબાદ બીજું છે V0 જેટલી અચળ ઝડપથી ગતિ કરાવવા માટે સળિયા પર લગાડવું પડતું બળ. V0 જેટલી અચળ ઝડપથી ગતિ કરાવવા માટે સળિયા પર લગાડવું પડતું બળ. જો સળિયાને V0 જેટલી અચળ ઝડપથી આપણે ગતિ કરાવવું હોય તો તેના માટે કેટલું બળ લગાડવું પડશે, એ બળનું સૂત્ર કેવી રીતે મળશે? તો બળ માટે આપણી પાસે સૂત્ર છે ચુંબકીય બળ Fm is equal to IL ક્રોસ B. તો અહીંયા હું સૂત્રથી શરૂઆત કરું છું. Fm is equal to IL ક્રોસ B. ચલો, તો એની અંદર જ આપણે કિંમત મૂકી દે. સૌથી પહેલા વાત કરીએ L અને B વચ્ચેનો ખૂણો. તો L આ તરફ, B અંદર તરફ, મતલબ બંને વચ્ચેનો ખૂણો 90, એટલે અહીંયા આવશે sin 90. sin 90 ની કિંમત આવશે 1. પહેલી વાત તો એ કે અહીંયા વિધેય નીકળી જશે. હવે I નું મૂલ્ય આપણી પાસે છે BLV by R plus R. તો અહીંયા લખાય BLV by R plus R into LB અથવા B square L square V divide by R plus R. આ આપણને મળશે Fm, લાગતું બળ. સળિયાને જે દિશામાં ગતિ કરાવવાની છે એ દિશામાં આપણે બળ લગાડવું પડે. તો આપણને મૂલ્ય આપણને બીજું મળશે, એ છે V0 જેટલી અચળ ઝડપથી ગતિ કરાવવા માટે સળિયા પર લગાડવું પડતું બળ. હવે થર્ડ પોઈન્ટ આવશે ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર. તો ઇનપુટ પાવર માટે આપણે શું લખશું? તો ઇનપુટ પાવર એટલે તમે કયું કાર્ય કરો છો. તો આપણે કરેલું કાર્ય કયું? તો અહીંયા આપણે ગતિકીય EMF ઉત્પન્ન કરવાનો છે. ગતિકીય EMF ઉત્પન્ન કરવા માટે આપણે શું કરવાનું છે? આ સળિયાને કંઈક બળ લગાડી અને ગતિ કરાવીએ છીએ. સળિયા ઉપર આપણે બળ લગાડી અને એનું સ્થાનાંતર કરીએ તો એ આપણને કાર્ય આપશે. અને જો એ કાર્યનું આપણે વિકલન કરીએ તો એ કાર્યનું વિકલન એ આપણને ઇનપુટ પાવર આપશે. મતલબ જો ઇનપુટ પાવરની વાત કરવી હોય તો ઇનપુટ પાવર માટે આપણે શું લખશું? ઇનપુટ પાવર ઇઝ ઇક્વલ ટુ, પાવરનું સૂત્ર છે કાર્યના છેદમાં સમયગાળો, મતલબ dw by
dt અથવા કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર f into dx by dt. હવે f નું મૂલ્ય આપણી પાસે છે b square l square v divided by r plus r into dx by dt. હવે અહીંયા એક્ઝેક્ટલી dx by dt એટલે શું થશે? ચલો આપણે એનો વિચાર કરીએ. જો આ સળિયાની ઇનિશિયલ સ્થિતિ છે ત્યાંથી માની લઈએ કે સળિયો અમુક સમયગાળા બાદ આટલું અંતર કાપી આ અંતરને અત્યારે હું લઈ લઉં છું dx જેટલું. માની લે કે પ્રારંભિક અંતર કેટલું હતું? x જેટલું. અમુક સમયગાળામાં dx જેટલું અંતર કાપે છે ને એના માટેનો સમયગાળો છે dt જેટલો. તો જો એ dt જેટલા સમયગાળામાં dx જેટલું અંતર કાપતો હોય તો અહીંયા dx dt એટલે શું થશે? સળિયાનો અચળ વેગ. તો એ આવશે v. તો આપણને ઇનપુટ પાવર નું સૂત્ર મળશે. ઇનપુટ પાવર ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર l સ્ક્વેર v સ્ક્વેર ડિવાઇડ બાય r પ્લસ r. આ ઇનપુટ પાવર નું સૂત્ર મળ્યું. ત્યારબાદ એની અંદર હજી એક પૂછેલું છે આઉટપુટ પાવર. આઉટપુટ પાવર માટે જો આપણે વાત કરવી હોય તો આઉટપુટ પાવર નું સૂત્ર આવશે. હવે અહીંયા આઉટપુટ પાવર માટે ઇનપુટ પાવર માં આપણે કંઈક બાહ્ય બળ લગાડ્યું હતું અને આપણને પરિણામ મળતું હતું. આઉટપુટ પાવર ની અંદર એમાંથી કંઈક વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. મતલબ આપણે જે આઉટપુટ પાવર નું જે સૂત્ર વિચારવાનું છે એ આઉટપુટ પાવર નું સૂત્ર વિદ્યુત પ્રવાહને લગતું આવશે ને એ સૂત્ર ચેપ્ટર નંબર 3 ની અંદર આપણે ભણી ગયા છીએ. P I square r. તો આપણી પાસે એક સૂત્ર છે P I square r. તો આઉટપુટ પાવર માટે આપણે સૂત્ર લખશું P I square. આ બંનેનો પાવર ગણવો પડશે એટલે I square કેપિટલ R plus I square સ્મોલ r, અથવા હું અહીંયા ડાયરેક્ટ લખી નાખું છું I square capital R plus small r. હવે I નું મૂલ્ય આપણી પાસે છે BLV by R plus R. whole square into R plus R, અથવા એને લખાય B square L square V square by R plus R square into R plus R. એક R plus R કેન્સલ થઈ જશે તો આઉટપુટ પાવર મળશે b square l square v square by r plus r. હવે જો આ જે ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર મળ્યા એ ઇનપુટ પાવર અને આઉટપુટ પાવરના સમીકરણો ઉપરથી આપણને કંઈક માહિતી મળે છે. એના વિશે પહેલા આપણે થોડી વાત કરી લઈએ, ત્યારબાદ આના પછીનો ક્વેશ્ચન જોશું. ઇનપુટ પાવર માટે આપણને મળ્યું b square l square v square by r plus r અને આઉટપુટ પાવર મળ્યું b square l square v square by r plus r. આ બંને સમીકરણ એક જ મળે છે. આનો મતલબ કે તમે અહીંયા જે કંઈ પણ બાહ્ય બળ લગાડીને જે સળિયાને ગતિ કરાવો છો, મતલબ જે યાંત્રિક ઉર્જાનો ખર્ચ કરો છો, એ જ યાંત્રિક ઉર્જાનું પરિણામ તમને શું મળ્યું? આઉટપુટ પાવર મતલબ વિદ્યુત ઉર્જા. તો આ સમીકરણ 1 અને 2 અથવા ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર પરથી કહી શકાય પાવર માટે જો સરખામણી કરવી હોય તો આપેલા સમયગાળામાં લખવું પડશે. અધરવાઇઝ આપેલા સમયગાળામાં ના લખીએ તો પણ ચાલે. આપેલા સમયગાળામાં ખર્ચાતી યાંત્રિક ઉર્જા, આ શેના માટે ખર્ચાણી? સળિયાને ગતિ કરાવવા માટે. ચલો, આપેલા સમયગાળામાં સળિયાને ગતિ કરાવવા માટે વપરાતી યાંત્રિક ઉર્જા એ તેટલી વિદ્યુત ઉર્જા
સળિયાને ગતિ કરાવવા માટે જે પણ યાંત્રિક ઉર્જા વાપરો છો એટલી જ એમાં વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. આ બતાવે છે કે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી શકાય છે. બીજા એક ક્વેશ્ચન ની અંદર આપણને આપેલું છે કે સળિયો v0 જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે. ગતિ કરીને અમુક અંતર કાપીને એ સ્થિર થાય છે. માની લે કે એને કાપેલું અંતર x જેટલું છે. ઠીક છે, તો પ્રારંભિક વેગ એનો કેટલો છે v0, અંતિમ વેગ કેટલો હશે સ્થિર થાય છે, મતલબ અંતિમ વેગ 0 હોય. તો આવી એક સ્થિતિ તમને આપેલી છે. આ સ્થિતિ માટે હવે આપણે વાત કરવાની છે ગતિકીય EMF અને પ્રવાહ જ્યારે સળિયાનો વેગ v હોય ત્યારે. તો સળિયાના કોઈ પણ વેગ v માટે ગતિકીય EMF અને સળિયામાં પ્રવાહની વાત કરવાની છે. ચલો, ગતિકીય EMF નું સૂત્ર હવે આપણને આવડે છે. જ્યારે 3 3 લંબ હોય ત્યારે એપ્સિલોન BLV અને પ્રવાહનું સૂત્ર આવશે I એપ્સિલોન બાય R ઇક્વિવેલન્ટ, એટલે એ સૂત્ર આવશે BLV બાય R પ્લસ R. બીજું આની અંદર શોધવાનું કીધું છે તે સમયે તેનો પ્રવેગ શોધો. તે સમયે સળિયાનો પ્રવેગ શોધવાનો છે. સળિયાનો પ્રવેગ કેવી રીતે મળશે? તો સૌથી પહેલા આપણે અહીંયા બળની વાત કરવી પડશે. બળનું સૂત્ર આવશે IL ક્રોસ B, અને જો બળ મળી જાય તો બળના છેદમાં સળિયાનું દળ કરી નાખીએ તો એ પ્રવેગ મળશે. મતલબ આ સળિયાનું દળ પણ આપણને ક્વેશ્ચન ની અંદર આપેલું હશે. માની લે સળિયાનું દળ છે સ્મોલ m. તો હવે અહીંયા હું લખું છું F m A, તો A F by m. બીજી વાત અહીંયા તમારે જોવી પડશે કે v0 થી સ્થિર થાય છે. મતલબ આ આખી ગતિ પ્રતિપ્રવેગી છે, અને જો પ્રતિપ્રવેગી ગતિ હોય તો અહીંયા આપણે માઈનસ ની નિશાની લખી શકીએ. મતલબ અહીંયા જે આપણે સૂત્ર લખેલું છે એ સૂત્રને આપણે આવી રીતે પણ લખી શકીએ A F by m. કારણ શું લખશો? કારણ પ્રતિપ્રવેગ અથવા પ્રતિપ્રવેગી ગતિ. ચલો, તો આપણને સૂત્ર મળ્યું A F by m. હવે એની અંદર આપણે કિંમત મૂકી દઈએ F by m. F નું સૂત્ર શું? F IL B divided by m. I નું મૂલ્ય આપણને ખબર છે BLV by R plus R into LB divided by m. LB divided by m એટલે અહીંયા આવશે -b square L square V divided by R plus R into m. આ આપણને સૂત્ર મળશે પ્રવેગનું સૂત્ર. પ્રવેગ A b square L square V divided by R plus R. હવે વેગને સમયના વિધેયના સ્વરૂપમાં લખવાનું છે. તો સૌથી પહેલા તો આપણે વેગનું સૂત્ર લખવું પડશે. તો આપણે શરૂઆત કરશું પ્રવેગ ઉપરથી. A dv by dt. જો A dv by dt હોય તો dv બરાબર શું થશે? A into dt. dv બરાબર A into dt હોય તો A નું મૂલ્ય આપણી પાસે છે -b square L square V divided by R plus R into m dt. કેના બરાબર? dv બરાબર. જો આપણે વેગની વાત કરવી હોય તો આ તો dv મળ્યું, મતલબ સંકલન કરવું પડશે. તો સંકલન માટે ક્યાંથી ક્યાં સંકલન આવશે? તો બંને બાજુ હવે સંકલન કરી નાખીએ. અચ્છા, સંકલન કરતા પહેલા બધે વેગવાળા પદ એક બાજુ ને સમયવાળું પદ એક બાજુ લેવું પડશે. મતલબ આ જે વેગ છે એને આપણે આ બાજુ લઈ જવો પડશે. એટલે અહીંયા પદ આવશે 1/v dv is equal to -b square L square divided by R plus R into m dt. હવે બંને બાજુ સંકલન કરી લઈએ. અહીંયા ક્યાંથી ક્યાં સુધી? તો કે 0 થી t સમય. હવે 0 એ વેગ કેટલો હતો? v0, અને t સમયે વેગ કેટલો થયો?
v જેટલો 1/v dv નું સંકલન 1/x dx હોય તો શું લખીએ છીએ ln x તો અહીંયા શું આવશે સંકલન ln v ક્યાંથી ક્યાં સુધી v0 થી v સુધી is equal to minus b square l square dt નું સંકલન t by r plus r into m upper limit minus lower limit એટલે એ આવશે ln v minus ln v0 is equal to b square l square t divided by r plus r into m અથવા ln v minus ln v0 તો એને આપણે આવી રીતે લખી શકીએ ln v by v0 is equal to minus b square l square t divided by r plus r into m અથવા આ સૂત્રને આપણે જો ln ને દૂર કરવો હોય તો સામેની ઘાત આખી e ના પદમાં જાય એટલે આવશે v by v0 is equal to e raised to હોય અને એક્સપોનેન્શિયલ તરીકે પણ દર્શાવાય એટલે આપણે લખશું minus exp minus b square l square t divided by r plus r into m અહીંયા તમને ખ્યાલ ના હોય તો હું લખી દઉં છું ln x is equal to y હોય તો x is equal to e raised to y અથવા x is equal to exp of y ચલો આટલું ક્લિયર છે આના ઉપરથી આપણને v નું સૂત્ર મળશે v is equal to v0 exp minus b square l square t divided by r plus r into m જો અહીંયા વેગ એ e ની minus t ઘાતના સમપ્રમાણમાં છે મતલબ વેગ ચલે છે 1 e raised to t જો વેગ ચલે છે 1 e raised to t હોય તો વેગ સમય સાથે ચરઘાતાંકીય રીતે ઘટતો જાય છે ને જો એ ચરઘાતાંકીય રીતે ઘટતો હોય તો એનો આપણને આલેખ કેવી રીતના મળશે આ સમય આ વેગ પ્રારંભિક વેગ કેટલો છે v0 અને v0 વેગથી ધીમે ધીમે એ ઘટતો જાય છે એટલે અહીંયા આવશે વેગ 0 અને આ આલેખ મળશે v ચલે છે 1 e raised to t ચલો તો આ વાત થઈ વેગને x ના વિધેયના સ્વરૂપમાં વેગને સમયના વિધેયના સ્વરૂપમાં હવે આપણે વાત કરવાની છે વેગને x ના વિધેયના સ્વરૂપમાં ચોથું આની અંદર આપેલું છે વેગને x ના વિધેયના સ્વરૂપમાં ફરી પાછું આપણી પાસે સમીકરણ છે પ્રવેગનું તો પ્રવેગથી જ આપણે શરૂઆત કરશું a is equal to dv by dt આપણે જોઈએ છીએ dv by dx તો આપણે અહીંયા લખશું dv by dx into dx by dt અથવા આને લખી શકાય a is equal to dv by dx into v લખાય dx by dt એટલે v અને dv by dx એમનું એમ અથવા dv વાળા પદ એક બાજુ લખીએ ને એક બાજુ dx વાળા પદ લખીએ એની પહેલા એની હું આમાં કિંમત મૂકી દઉં છું ચલો તો a બરાબર શું આવશે minus b square l square v a is equal to minus b square l square v divided by r plus r into m અને is equal to dv by dx into v એક એક v બંને બાજુથી કેન્સલ થઈ જશે તો આના ઉપરથી હવે આપણને સમીકરણ મળશે dv is equal to minus b square l square divided by r plus r into m into dx હવે આના ઉપરથી બંનેનું સંકલન કરવું પડશે એ સંકલન કરવા માટે જો તમે લોકોએ ના લખેલું હોય તો આ ઝડપથી આટલું પોઝ કરીને લખી લ્યો હવે આ ક્વેશ્ચન ને ફરીથી આપણે આગળ વધારીએ ચલો લખી લીધું છે બધાએ આટલું ઓકે આપણે આપણા ક્વેશ્ચન ને ફરીથી આગળ કન્ટિન્યુ
કન્ટિન્યુ કરીએ. આપણને છેલ્લે પદ મળ્યું dv -b²l²r+r * m dx. બંને બાજુ સંકલન કરી નાખીએ તો અહીંયા સંકલન ક્યાં સુધીનું આવશે? v0 થી v અને અહીંયા સંકલન ક્યાં સુધીનું આવશે? 0 થી x. એક બાજુ સંકલન આવશે 0 થી x અને એક બાજુ સંકલન આવશે v0 થી v. તો dv નું સંકલન થાય v તો એની અંદર આવશે v0 થી v is equal to -b²l² divided by r+r into m અને સંકલનમાં dx નું સંકલન x ક્યાંથી ક્યાં સુધી? 0 થી x સુધી. તો અહીંયા આવશે v v0 -b²l² divided by r+r into m into x. આપણે શોધવાનો હતો વેગ v તો અહીંયા લખશું વેગ v is equal to v0 -b²l²x divided by r+r into m. આ આપણને જે ચોથી શરત માંગેલી હતી એનું સોલ્યુશન થયું. અને ત્યારબાદ પાંચમી શરતમાં કીધું છે સળિયો સ્થિર થાય તે પહેલા તેને કાપેલું અંતર. તો એના માટે આપણે લખવું પડશે કે સળિયો સ્થિર થાય ત્યારે તેનો અંતિમ વેગ કેટલો? 0. અંતિમ વેગ 0. તો આપણે અહીંયા છેલ્લું જે સમીકરણ મળ્યું માની લઈએ સમીકરણ નંબર 1 કહી દે. તો હવે સમીકરણ નંબર 1 પરથી આપણે લખવું પડશે આમાં v બરાબર 0 એટલે 0 is equal to v0 -b²l²x divided by r+r into m. આ પદ સામે જઈ તો પ્લસ થઈ જાય એટલે આવશે v0 is equal to b²l²x divided by r+r into m અથવા x is equal to v0 r+r m divided by b²l². આટલું અંતર કાપ્યા બાદ સળિયો સ્થિર થશે. આગળના ક્વેશ્ચન બાદ આજના લેક્ચરનો છેલ્લો ક્વેશ્ચન જેની અંદર તમને એક ફરીથી યુ આકારના સળિયાનો એક સ્પેશિયલ કેસ આપેલો છે. આ એક યુ આકારનો સળિયો છે જે તાર ઉપર અથવા સળિયા ઉપર એક PQ સળિયો રાખેલો છે. આ આખી સ્થિતિ કંઈક એવી રીતની છે કે જેથી આ સળિયો ઘર્ષણ વગર સંપર્કમાં રહી અને ગુરુત્વીય પ્રવેગથી મુક્ત પતન કરે છે. એટલે તમને ક્વેશ્ચન ની અંદર આપેલો છે કે સળિયો ગુરુત્વીય પ્રવેગથી ઘર્ષણ રહિત યુ આકારના સળિયા પર મુક્ત પતન કરે છે. અચ્છા પહેલા આટલી રકમને આપણે સમજી લઈએ. માની લઈએ કે t બરાબર 0 સમયે સળિયો આ સ્થાને છે અને ત્યાંથી આપણે એને મુક્ત કરીએ છીએ. તો જ્યારે સળિયાને મુક્ત કરીએ છીએ ત્યારે એ સમયને આપણે કહેશું t બરાબર 0 અને t બરાબર 0 એ સળિયાનો વેગ કેટલો હોય? t બરાબર 0 સમયે સળિયાનો વેગ કેટલો થશે? v = 0. ઓકે. હવે આ સળિયો અમુક સમયગાળા બાદ કેટલો સમય? તો કે t જેટલો. તો t જેટલા સમયગાળા બાદ એનો વેગ v થાય છે. એનો વેગ v થાય ત્યારે આપણે કંઈક વસ્તુ શોધવાની છે. પહેલું છે સળિયામાં EMF અને પ્રવાહ શોધો. તો સળિયામાં EMF નું સૂત્ર એપ્સિલોન આપણે ભણી ગયા છીએ આવશે એપ્સિલોન BLV અને પ્રવાહનું સૂત્ર આવશે I એપ્સિલોન IR તો I એપ્સિલોન બાય R. ત્યારબાદ નીચે તરફનો ચોખ્ખો પ્રવેગ આપણે શોધવાનો છે. તો એના ઉપર લાગતું પરિણામી બળ શોધી અને પ્રવેગ શોધી શકીએ અને જ્યારે વેગ v0 અચળ થાય ત્યારનો વેગ. આ જે છેલ્લા બંને ક્વેશ્ચન છે એ જો તમે 11મા ધોરણની અંદર ગતિ, સમતલમાં ગતિ કે સુરેખ પથ પર ગતિનો કન્સેપ્ટ ક્લિયર હશે તો આ ક્વેશ્ચન તમે તમારી મેળે સોલ્વ કરી શકશો. ચલો મેં તમને અત્યાર સુધીનું જે સમજાવ્યું છે એની અંદર તમે એક વખત ટ્રાય કરો. તમારાથી થઈ જાય તો સારી વાત છે. વિડિયો પોઝ કરીને ઝડપથી એક વખત ટ્રાય કરો. ચલો જલ્દી. ઓકે. તો હવે આપણે સોલ્વ કરીએ. ચેક કરી લે તમારી ગણતરી ક્યાં સુધીની સાચી છે. ફરીથી રિપીટ કરું છું. આ યુવા કરનાર સળિયાનો
આપણે છેલ્લો ક્વેશ્ચન જોયા છીએ. ચલો તો પહેલું એની અંદર શોધવાનું છે સળિયામાં EMF અને પ્રવાહ. તો સૌથી પહેલું સળિયામાં EMF. તો EMF નું સૂત્ર શું છે? એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ BLV. B એટલે ચુંબકીય ક્ષેત્ર, L એટલે સળિયાની લંબાઈ અથવા બે ભુજાઓ વચ્ચેનું અંતર અને V એટલે સળિયાનો વેગ. આ બિંદુએ EMF કેટલું થાય? BLV જેટલું. ત્યારબાદ પ્રવાહની વાત છે. આપણી પાસે સૂત્ર છે એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ R. R સળિયાનો અવરોધ, તો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ R. તો I ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન બાય R. તો એપ્સિલોન કેટલું છે? BLV ડિવાઇડ બાય R. આ આપણને મળશે વિદ્યુત પ્રવાહનું સૂત્ર. ત્યારબાદ બીજું આપણને શોધવાનું કીધું છે સળિયાનો નીચે તરફનો ચોખ્ખો પ્રવેગ. સળિયાનો પ્રવેગ અથવા નીચે તરફનો ચોખ્ખો પ્રવેગ. હવે જો સૌથી પહેલા પ્રવેગ જોતો હોય તો આપણે બળ જોઈએ. જો બળ મળી જાય તો F = ન્યૂટનની ગતિનો બીજો નિયમ F = ma પરથી આપણને પરિણામ મળી જશે. તો આનો મતલબ કે પહેલા આપણે પરિણામી બળ શોધવું પડશે. તો પરિણામી બળ શોધવા માટે આ આકૃતિને હું ફરી પાછી અહીંયા દોરું છું. સૌથી પહેલા t સમયે સળિયો કંઈક આ પોઝિશન ઉપર છે. હવે આ સળિયો કેટલા વેગથી નીચે આવે છે? v જેટલા વેગથી. આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ છે? જો ક્વેશ્ચનમાં તમને આપેલું છે રકમની અંદર ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ આપેલી છે? પુસ્તકના પાનને લંબ બહાર તરફની દિશામાં. ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનને લંબ બહાર તરફની દિશામાં છે. મતલબ આ b ની દિશા થઈ ગઈ બહાર તરફ. સળિયાની લંબાઈ, તો આ સળિયાની લંબાઈ છે L. તો હવે અહીંયા જુઓ કયો કેસ લાગુ પડશે? B, L અને V ત્રણે ત્રણ એકબીજાને લંબરૂપે છે. જો ત્રણે ત્રણ એકબીજાને લંબરૂપે હોય તો એમાં લાગતું બળ કેટલું? તો F = BIL. તો અહીંયા આપણને સૌથી પહેલા પેલું બળ મળશે અને એ બળનું સૂત્ર શું? IL × B. મતલબ આ સળિયા ઉપર કેટલું બળ લાગે? તો સળિયા ઉપર લાગતા બળની વાત કરવાની છે. BLV એટલે એનું EMF મળશે. તો સળિયા ઉપર કેટલું બળ લાગે? તો એ બળનું સૂત્ર પહેલા આપણે ચુંબકીય બળની વાત કરવી પડશે. ચુંબકીય બળ છે IL × B. તો હવે એના ઉપરથી સૌપ્રથમ આપણે ચુંબકીય બળની વાત કરશું. તો ચુંબકીય બળનું સૂત્ર IL × B. તો અહીંયા આપણે પહેલું બળ લખશું Fm = ILB અથવા IL × B. ચલો સળિયો કઈ તરફ જાય છે? નીચે તરફ. L લંબાઈ અને ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ છે. ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ છે. સળિયાની લંબાઈ આ L જેટલી લંબાઈ છે. તો આના ઉપર લાગતું ચુંબકીય બળ કઈ દિશામાં આવે? L × B. આ L આ બાજુનું ક્રોસ B. તો એના ઉપર બળ કઈ દિશામાં લાગશે? ઉપર તરફની દિશામાં. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે સળિયા ઉપર લાગતું બળ એ ઉપર તરફની દિશામાં આવશે. તો એ બળનું મૂલ્ય કેટલું થાય? તો એ બળનું મૂલ્ય શોધવા માટે આપણી પાસે ફરીથી એક સૂત્ર છે I = BLV/R * LB. આવી ગણતરી આપણે આગળ પણ એક ક્વેશ્ચન ની અંદર કરી લીધી છે. તો અહીંયા આવશે Fm = B²
L સ્ક્વેર V બાય R. આ બળ કઈ દિશામાં લાગ્યું? ઉર્ધ્વ દિશામાં. ત્યારબાદ હજી એક બળને આપણે ગણતરીમાં લેવું પડશે, ગુરુત્વીય બળ. ગુરુત્વીય બળ એટલે એને આપણે દર્શાવશું Fg. Fg બળનું મૂલ્ય કેટલું? m * g. અને આ બળ કઈ દિશામાં લાગશે? અધો દિશામાં. અચ્છા, હવે આની અંદર એક વાત આપણે એ જોવી પડશે કે આ સળિયો અત્યારે કેવી રીતે ગતિ કરે છે. તો t સમયે સળિયાનો વેગ v છે, મતલબ હજી એની ગતિ પ્રવેગી છે અથવા તો પ્રતિપ્રવેગી છે. અત્યારે આપણે એવું કહી શકીએ કે આની ગતિ કંઈક પ્રવેગી છે, મતલબ અચળ વેગવાળી ગતિ નથી. આપણે આ ઇન્સ્ટન્ટ ટાઈમની વાત કરવાની છે. તો નીચે તરફનો ચોખ્ખો પ્રવેગ, તો નીચે તરફ હવે સળિયો જો નીચે ગતિ કરતો હોય તો સ્વાભાવિક છે નીચે તરફનું બળ વધારે હોય, તો આપણે Fg માંથી Fm બાદ કરવું પડે. એટલે સળિયા પર લાગતું ચોખ્ખું બળ Fnet = Fg - Fm, mg - b² L² V બાય R. લખાયું. આ શું મળ્યું? Fnet. Fnet એટલે શું? તો કે સળિયાનું દળ કેટલું? m જેટલું, અને એનો પ્રવેગ કેટલો? a જેટલો. લખી શકાય ન્યૂટનની ગતિનો બીજો નિયમ F = m * a. આપણે શું જોઈએ છીએ? પ્રવેગ જોઈએ છીએ. પ્રવેગ જોઈએ છીએ તો એના માટે લખશું mg / m - b² L² V / R * m. mm બે કેન્સલ થઈ જશે તો અહીંયા લખાય a = g - b² L² V / Rm. આ આવશે સળિયામાં ઉદ્ભવતો ચોખ્ખો પ્રવેગ. જો આ સળિયામાં ઉદ્ભવતો ચોખ્ખો પ્રવેગ હોય તો હવે આના ઉપરથી આપણે ફરીથી હવે ત્રીજું શોધવાનું છે. એ છે અમુક સમય બાદ તેનો વેગ v0 અચળ થાય ત્યારનો વેગ શોધો. અમુક સમયગાળા બાદ તેનો વેગ અચળ થાય છે. ચલો 11મું ધોરણ યાદ કરો, ચેપ્ટર નંબર 3. જ્યારે સળિયાનો વેગ v0 મતલબ અચળ થાય તો શું હોય? વેગ અચળ ત્યારે પ્રવેગ કેટલો? ભણી ગયા છો આવું? જ્યારે વેગ અચળ થાય ત્યારે પ્રવેગ 0 થાય, અને જો પ્રવેગ 0 થાય તો a = 0 આવે. એટલે હવે સમીકરણ મળશે, આ માઈનસ પદ આખું સામે જાય તો પ્રવેગ 0 થાય તો b² L² v ને બદલે v0 / Rm = g. અને આપણે શું જોઈએ છીએ? ત્યારનો વેગ v0. તો v0 ને આના ઉપરથી સૂત્રનો કરતા બનાવશું. એટલે v0 = Rmg / b² L². તો આ આપણને પરિણામ મળ્યું v0 કે આટલા અચળ વેગથી એ હવે પછીથી ગતિ કરશે. તો આ આપણે વાત કરી યુ આકારની ફ્રેમમાં ગતિકીય EMF. હવે આ ગતિકીય EMF પછી ફરીથી આપણે યુ આકારની ફ્રેમ સિવાય ગતિકીય EMF ની અંદર હજી આગળના લેક્ચરની અંદર થોડા ક્વેશ્ચન ગણવાના છીએ. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહ્યો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.